વોટ આપવા જતા પહેલા થતા દરેક પ્રશ્નનો જવાબ જો તમને એક જ વિડીયોમાં જોઈએ છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. આપણા દેશમાં વોટ આપવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ છે આપણું નામ હોવું જોઈએ ઇલેક્ટરલ રોલ એટલે કે મતદારોની યાદીમાં. એ નહીં હોય તો વોટ નહીં આપી શકીએ. અને જો અગર ઇલેક્ટરલ રોલમાં નામ છે તો આપણા સરનામા ઉપર આપણી એક ચિઠ્ઠી, એક વોટર સ્લિપ આવી જશે. તો પહેલો સવાલ એ જ છે કે શું વોટર સ્લિપ નહીં હોય મારી પાસે તો હું વોટ નહીં કરી શકું? ના, એનો જવાબ ના છે. કારણ કે વોટર સ્લિપની જરૂરત નથી વોટ આપવા માટે. જેમ મેં તમને પહેલા કીધું, ઇલેક્ટરલ રોલમાં આપણું નામ હોવું જોઈએ. હવે ઇલેક્ટરલ રોલમાં આપણું નામ ચેક કરવું બહુ જ સહેલું છે વોટર સ્લિપ વગર બી. અને નામ ચેક કરીશું તો ક્યાં વોટ આપવા જવાનું છે એ પણ તમને ખબર પડી જશે. એના માટે શું કરવાનું છે? એન્ડ્રોઈડ કે પછી iOS બંનેઓમાં વોટર હેલ્પલાઇન કરીને એક એપ્લિકેશન છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તમને લોગિન કરવાનું કહેશે, પણ હું જે પ્રોસેસ કહું છું એમાં લોગિનની જરૂરત નથી. તમે જેવા એના હોમ પેજમાં જશો તો પછી તમને ઉપર એક સર્ચ બાર દેખાશે. સર્ચ ઇન ઇલેક્ટરલ રોલ લખેલું હશે. ત્યાં ક્લિક કરશો ને તો 4 રીતે આપણે આપણું નામ સર્ચ કરી શકીએ. અગર આપણા ઇલેક્શન કાર્ડની જોડે આપણો ફોન નંબર કનેક્ટેડ છે એ તમને ખબર છે તો તમે તમારા ફોન નંબર અને ઓટીપીથી કરી શકો. બીજું, તમે તમારા ઇલેક્શન કાર્ડના QR કોડને સ્કેન કરીને પણ ચેક કરી શકો છો તમારી ડિટેલ્સ. ત્રીજું, તમારા નામથી, રિલેટિવના નામથી ને કોન્સ્ટિટ્યુઅન્સી એન્ટર કરીને પણ તમે ચેક કરી શકો છો. કોઈ નંબર જોઈશે નહીં. અને ચોથું, એપિક નંબર એટલે ઇલેક્શન કાર્ડના નંબરથી તમે ચેક કરી શકશો. આ ચેક કરશો એટલે તમને વોટિંગનો સમય, વોટિંગની તારીખ અને ક્યાં તમારું નામ છે, ક્યાં વોટ આપવા જવાનું છે એની ડિટેલ્સ લખેલી હશે. આ ડિટેલ ચેક કરી લેજો, કારણ કે મારી જ કોન્સ્ટિટ્યુઅન્સીમાં આ વખતે મારે બીજી એક શાળામાં વોટ આપવા જવાનું છે ને એ મને આ વિડીયો બનાવતી વખતે ખબર પડી. બીજો સવાલ, વોટર સ્લિપ હશે, એકલી હશે તો ચાલશે ને? તો એનો જવાબ છે ના. વોટર સ્લિપની જોડે જોડે ચાન્સીસ છે કે ECIનો ઓફિશિયલ્સ આપણી જોડે એક આઈ કાર્ડ માંગી શકે. તો આઈ કાર્ડમાં કયા કાર્ડ ચાલશે? તો ઘણા બધા ઓપ્શન છે. આપણું ઇલેક્શન કાર્ડ ચાલશે એટલે વોટર આઈડી ચાલશે, આધાર કાર્ડ ચાલશે, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, મનરેગાનું જોબ કાર્ડ છે ફોટોવાળું એ ચાલશે, બેંકની પાસબુક કે પોસ્ટ ઓફિસની પાસબુક છે ફોટોવાળી એ ચાલશે. આપણે અગર જો સ્ટેટના કે સેન્ટ્રલના કે કોઈ પણ પબ્લિક લિમિટેડ કંપનીના એમ્પ્લોયી છે તો ફોટોવાળું આઈ કાર્ડ પણ ચાલશે. એના સિવાય પાસપોર્ટ ચાલશે. RGIએ ઇસ્યુ કરેલું કોઈ પણ સ્માર્ટ કાર્ડ ચાલશે NPR હેઠળ. હેલ્થ ઇન્સ્યોરન્સનું સ્માર્ટ કાર્ડ હશે એ ચાલશે, એવી કોઈ સ્કીમનું જે મિનિસ્ટ્રી ઓફ લેબરે જાહેર કરેલી હોય. આપણું પેન્શન ડોક્યુમેન્ટ છે ફોટોવાળું એ ચાલશે. કોઈ પણ MP, MLA, MLC ને ID કાર્ડ જે ઇસ્યુ કરેલું છે એ પણ ચાલશે. હવે ત્રીજો સવાલ છે ને, આ બહુ લોકોને નથી થતો, પણ મને ઘણા બધા લોકોએ આ પૂછી લીધો છે એટલે એનો જવાબ બી આ વિડીયોમાં આપી દઉં છું કે અગર આપણે સરનામું હમણાં રિસન્ટલી ચેન્જ કર્યું છે અને એવા સંજોગોમાં આપણને જો 2 વોટર સ્લિપ મળી છે, એનો મતલબ છે કે જૂના સરનામે બી એક વોટર સ્લિપ ગઈ છે અને નવા સરનામે બી આવી છે, તો આપણે વોટ આપવા ક્યાં જવાનું? તો એનો જવાબ એ જ છે કે ઇલેક્ટરલ રોલમાં જે સરનામું લખેલું છે, જે વોટર હેલ્પલાઇન એપથી આપણે જોયું છે એ સરનામે વોટ આપવા જઈશું તો ત્યાં ઇલેક્ટરલ રોલ એટલે કે મતદારની યાદીમાં આપણું નામ હશે ને ત્યાં આપણે મત આપી શકીશું. ધક્કો નહીં પડે. હું સજેસ્ટ કરીશ, 2 મિનિટનું કામ છે. વોટર હેલ્પલાઇન એપમાં તમે આજે જ ચેક કરી લેજો એટલે કાલે ક્યાંય ધક્કો ના પડે. અને આ વિડીયોની માહિતીથી તમને ટૂંક સમયમાં જો બહુ જ બધું જાણવા મળી ગયું હોય અને મત આપવા જતા બધા કન્ફ્યુઝન દૂર થઈ ગયા હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. અને હા, આ માહિતી દરેક વ્યક્તિ જોડે શેર કરવાનું ના ભૂલતા, એમને વોટ આપતા પહેલા ધક્કા ના પડી જાય.